નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી જેના નૃત્ય વિભાગ દ્વારા એક દિવસીય પિલાટીસ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. વર્કશોપનું સંચાલન વિભાગની જ પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર વૃષિકા દવે દ્વારા કરવામાં આવ્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો નૃત્યકારો માટે શરીરને વધુ સુડોળ અને લવચિક બનાવવો, શ્વાસની ક્રિયાને યોગ્ય રિધમમાં લાવવી તેમજ મન અને શરીર બંનેનો સર્વાંગી વિકાસ કરવો. આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણમાં પૂર્ણ થયો, જેમાં નૃત્ય વિભાગના 70થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર જોડાઈને આ વર્કશોપનો લાભ લીધો હતો. આ આયોજન વિભાગની વરિષ્ઠ પ્રાધ્યાપિકાઓ ડોક્ટર સ્મૃતિ વાઘેલા અને ડોક્ટર અમી પંડ્યાના દીર્ઘદર્શી વિચાર તેમજ વિભાગના સંવર્ધન હેતુ શક્ય બન્યું. સમગ્ર આયોજન ફેકલ્ટી ડીન તથા વિભાગીય અધ્યક્ષ પ્રોફેસર ગૌરાંગ ભાવસારના સહયોગ અને માર્ગદર્શનથી સફળતાપૂર્વક સંપન્ન થયું. નમસ્કાર. ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા જોસેફ પિલાટીસ દ્વારા જે એક્સરસાઇઝ બનાવવામાં આવી હતી. જોસેફ પિલાટીસ એ જર્મનીના એક વ્યક્તિ છે અને તેઓએ એક પોતાના બધા જ અંગ વર્કિંગ ન હતા અને એને ધ્યાનમાં રાખી અને એમને એક નવી એક્સરસાઇઝ આખી બનાવી અને જે ભારતીય યોગની સાથે આ એક્સરસાઇઝ એ કમ્પેર થઈ શકે છે, એની સાથે એનું પારસ્પરિક સંબંધ છે અને આ પિલાટીસે પોતાની આ એક્સરસાઇઝ દ્વારા પોતાના માનવ શરીરને ઉપર કામ કર્યું અને આ એક્સરસાઇઝથી ખૂબ સારા પરિણામો મળ્યા. અને આ એક્સરસાઇઝ છે એ આપણા ડાન્સના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે અને જે ભારતીય યોગ સાથે પણ મળતી આવે છે. તો આ પિલાટીસની જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ અને ભારતીય એક્સરસાઇઝના સમન્વયથી આજનો આ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ ડોક્ટર વૃષિકા દવેએ લીધો હતો. આ વૃષિકા દવેજી અમારા ત્યાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ડોક્ટર અમી પંડ્યાના અંડરમાં પિલાટીસ અને ભારતીય નૃત્ય એની પર એમને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે અને એનું પ્રેક્ટિકલ જ્ઞાન એ દરેક જગ્યાએ આ રીતે વર્કશોપ સ્વરૂપે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એના જ ભાગરૂપે આ એક્સરસાઇઝને શીખવું અને આમાં શું શું ભારતીય તત્વો જોડાયેલા છે એના વિશેની જાણકારી આપવા માટે અહીંયા વૃષિકાબેનનો વર્કશોપ આયોજન કરવામાં આવ્યો હતો. એમાં ફેકલ્ટી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.